વસ્તી જ નહીં, તેને ગામ કેવી રીતે કહેવું? આપણી સ્થિતિ એ છે કે આપણા બાવાના બેય બગડે છે. નથી આપણે એક વસ્તુને પકડી શકતા, નથી આપણે આપણી પોતાની વસ્તુને જાળવી શકતા. શાહબુદ્દીન રાઠોડ કહેતા ને કે આધ્યાત્મિકતા તરફ આપણે વાસ્તવમાંથી નીકળી જઈએ, ભૌતિકવાદમાંથી નીકળી જઈએ, આધ્યાત્મિકતા સુધી પહોંચી ન શકીએ, વચ્ચે લટકી પડીએ છીએ. આવી આપણી સ્થિતિ છે. એટલે જે વસ્તુ આપણી નથી એની તરફની આપણી દોડ એ આપણી એક બહુ મોટી નબળાઈ છે. આપણે આપણી વસ્તુ સાચવવી જોઈએ. જે કંઈ એક વાર એક ગામમાં શાહુકાર હતો. શાહુકાર એટલે જે વ્યાજે નાણાં આપે તે. એની પાસે એક ભાઈ પૈસા લેવા આવ્યા તો કે પણ તમારે કંઈક મૂકવું તો પડે ને, ઘરના બરના કંઈક જમીન લખી દો. તો કે એવું તો કઈ નહીં, પણ એક વાળ છે લ્યો ને, કે મૂછનો વાળ. એટલે ઓલા શાહુકારે કીધું પણ આ તો વાંકો છે. તો કે લ્યો બીજો, હું કઈ નહીં આપું, તમે જાઓ. બીજો એક માણસ એમ કે પૈસા જોઈએ છે. તો કે કંઈક આપો તો ખરા. તો કે આ મૂછનો વાળ આપું છું, મારી પાસે બીજું કઈ નથી. તો પણ આ તો વાંકો છે. તો કે વાંકો પણ બાંકો છે ને, વાંકો પણ મારો છે ને, રાખો. બોલો કે આ તમે પૈસા આપું છું. આ જે બાંકાપણાનું સ્પિરિટ એ આપણામાં. હું છું ને ભાઈ, આ ભારતનું છે ને, આ અમારું છે ને, જે હોય છે તેવું. આપણે આ સ્પિરિટ નથી ધરાવતા. મોટા ભાગની પ્રજાની આ મર્યાદા છે. અને એમાં યથા રાજા તથા પ્રજા. જેવો રાજા, જેવા આગેવાન, તેવી પ્રજા. આ એક મર્યાદા. બીજી મર્યાદા મને એ લાગે છે કે આપણે ખૂબ ડરપોક છીએ, આપણે કાયર છીએ, ગાલાવેલા છીએ. જે પોતાનું ગૌરવ સાચવી નથી શકતો તેવો. તો આ ડરપોક પણ, અસલામતીનો અનુભવ એ આપણી બહુ મોટી નબળાઈ છે. ઘરે છીએ, જે થવાનું હોય એ થાય. ઘરની બહાર કઈ થોડા જવાય છે. આ જે સ્પિરિટ જોઈએ બીજા પ્રકારનું. અહીંયા છીએ, જે થવાનું છે તે થશે. બરાબર અહીંયા આજથી 10 વર્ષ પહેલા ધરતીકંપ આવ્યો હતો, 26મી જાન્યુઆરીએ. અને અહીંયા સભા ચાલતી હતી સવારમાં, અને આખો હોલ ધ્રુજ્યો. બધાએ બહાર ભાગવું પડ્યું. મારી દીકરી નિશા, જે પથારી વશ છે, એ ત્યારે મારા ઘરમાં હતી. એને એની મમ્મી કે માં તું વહી જા બહાર. એટલે એની મમ્મીએ પ્રફુલ્લાએ કીધું કે બેટા, જે થવું છે આ ઘરમાં થશે, મારે બહાર નથી જવું. આ સ્પિરિટ જોઈએ આપણે. એ તો નાનો દાખલો છે, વ્યક્તિગત દાખલો છે. પણ મેં કહ્યું તેમ આપણી વસ્તુ માટે, આપણી સલામતી માટે આપણે બીજે શા માટે જોવાનું? આપણો રાજો તો લૂંટી લેશે, ભલે લૂંટી લે. તો નિરંજન ભગતે આપણી પ્રકૃતિને વ્યક્ત કરતું બહુ સરસ એક મુક્તક લખ્યું છે.
ક્યાં તુજ જોશો કેફ, નર્મદ ને કહે છે, નર્મદ કવિ નર્મદ ને, કારણ કે એ તો સ્વાતંત્ર્યનો અને સમાનતાનો બહુ મોટો હિમાયતી હતો. તો એને સંભાળીને કહે છે કે ક્યાં તુજ જોશો કેફ, ક્યાં આવો જંતુ માણસ, આજે માણસ જંતુરૂપી માણસ ક્યાં તારો જુસ્સો. પછી કહે છે માથા પરની રેત નર્મદ સહેજ ખસી ગઈ, તું નર્મદ ને અમે નમર્દ. આ ફેર નિર્જન ભગત પોતાની રીતે આપણે માટે દર્શાવે છે કે એ યુગમાં અને આ યુગમાં, એ પ્રજામાં અને આ પ્રજામાં કેટલો બધો ફેર છે, એ આગેવાનો અને આ આગેવાનોમાં કેટલો બધો ફેર છે. અને હરિવર્ધ દવે સરસ કહ્યું છે, ગાંધીજી આપણને સત્ય અહિંસા આપ્યા, આપણે અને ફેરવીને અસત્યની હિંસાને અપનાવ્યા. અને એક આદિલ મંસૂરી નામના કવિ છે, એ તો ગાંધીજીને વિશે સરસ કહે છે કે કેવો તું કિંમતી હતો, સસ્તો બની ગયો, બનનું હતું નહીં ને શિરસ્તો બની ગયો. ગાંધીજી કોઈની પરંપરા અને ગુરુ આ બે વસ્તુ બનવા માંગતા જ નહોતા. તો બનવું હતું નહીં ને શિરસ્તો બની ગયો. ગાંધી, તને ખબર છે તારું થયું છે શું? ખુરશી સુધી જવાનો તું રસ્તો બની ગયો. આ સ્થિતિ છે આપણી. જે મૂલ્યો આપણને મળ્યા હતા, જે વારસો આપણને મળ્યો હતો, એ માટેની આપણી સ્થિતિ કેવી છે? અને જુઓ, માણસ જયારે નીતિથી ચડી જાય ત્યારે શું કરે છે? આજે ઉદ્યોગપતિઓ, એમ કહેવાય છે કે ઉદ્યોગપતિઓ નિકાસ માટેનો માલ જુદો બનાવે છે અને ભારતના ગ્રાહકો માટેનો માલ હલકો જુદો બનાવે છે. આજે તામિલનાડુમાં એક એવું ગામડું છે, તામિલનાડુ કે આંધ્રપ્રદેશમાં, કે જ્યાં અમુક ડોક્ટરો કાયમ ક્લિનિકલ ટ્રાયલ માટે જાય છે. અમુક દવાનો માણસ ઉપર પ્રયોગ કરવાનો, પછી એનું રિઝલ્ટ જાણવાનું. તો ત્યાં જાય છે અને એ કારણે પૈસા આપે છે દરેકને. ગરીબ ગામ છે. આજે એ ગામના બધા માણસોના સાંધા દુખે છે, સાંધા પર સોજા આવી જાય છે, ચાલવું મુશ્કેલ બન્યું છે. તો આવો ક્લિનિકલ ટ્રાયલ લેવાય? એક ગરીબ ગામનો આવો દુરુપયોગ કરાય? એની મજબૂરીની આવો લાભ લેવાય? એ પેલા ડોક્ટરોને ન સૂચ્યું, આ પેલા ઉદ્યોગપતિને નથી સૂચતું. તમે બહાર મોકલીએ માલ સારો હોય ને અહીંની પ્રજા માટે નબળો. આ એક પ્રકારની અનીતિ છે, એક પ્રકારનો ડર છે. ડરમાંથી જ નીતિ આવે છે. તો આ એક બીજી નબળાઈ છે આપણી. એક ત્રીજી નબળાઈ છે તે સામાજિક શિસ્તનો અભાવ. આપણામાં સ્વાભાવિક સામાજિક શિસ્ત નથી, કારણ કે તમારે આધ્યાત્મિક ન બનવું હોય તો પણ સમાજના કેટલાક સામાન્ય નીતિ નિયમો પાળવા જોઈએ, એ આપણે ત્યાં નથી. ચંદ્રશેખર ધર્માધિકારી એક દાખલો ટાંક્યો છે કે લાતુરમાં જયારે ધરતીકંપ થયો ત્યારના પુનર્વસવાટ વખતે પછાત જાતિ અને સવર્ણ જાતિ, અને આ બંને જાતિઓ મુસ્લિમ જાતિ એક સાથે રહેવા ઈચ્છતા નહોતા કે ભાઈ અમને તમે પુનર્વસવાટનું સ્થળ આપો પણ અમને જુદા જુદા રાખો. એટલે એક જણે લખ્યું છે કે આપણે
સાથે મરવા તૈયાર છીએ પણ સાથે જીવવા તૈયાર નથી. આ સામાજિક ભાવનાનો, સામાજિક સેન્સનો અભાવ સૂચવે છે. હમણાં અમદાવાદમાં એક દાખલો બન્યો. એક મોંઘીદાટ કાર, એમાં 4 જુવાનિયા રાત્રે 1:30-2 વાગે બહુ ફાસ્ટ જતા હતા ગાંધીનગર તરફ, અને અકસ્માત થયો. 4 અવસાન થયા. અકસ્માતનું કારણ શું? તો સ્પીડ અને સ્પીડ બ્રેકર. અકસ્માતનું કારણ છાપાએ લખ્યું કે સ્પીડ અને સ્પીડ બ્રેકર. ત્યાં એક સ્પીડ બ્રેકર હતું, એ આ લોકોને ખબર નહીં અથવા જોયું નહીં. એટલે સ્પીડ બ્રેકર આવે ત્યારે કાર જે ધીમી પાડવી જોઈએ પાડી નહીં, ઉથલી પડી કાર. એવો અકસ્માત સર્જાયો અમુક વાર કે 4 જણ અવસાન પામ્યા. ત્યાં જો સ્પીડ ન હોત તો પણ આવું ન થાત. સ્પીડ હોત પણ સ્પીડ બ્રેકર ન હોત તો પણ આવું ન થાત. પણ મૂળ મુદ્દો શું છે? ટ્રાફિક સેન્સનો અભાવ. આપણે ગમે ત્યાં નીકળીએ, આપણે અમુક હદથી વધારે સિટીની અંદર કે હાઈવે પર પણ જ્યાં સુધી જાણતા ન હોઈએ ત્યાં સુધી અમુક સ્પીડ પકડાય નહીં. આપણા એક રંગભૂમિના અભિનેતા અમેરિકા ગયા હતા નાટકો ભજવા માટે. આખી મંડળી રસ્તામાં ક્યાંક એમની ગાડી ખોટકાઈ ગઈ અને એ જરાક આમ ગાડી આ બાજુ ઉભી હતી એની સાઈડમાં, ગાડીથી 4-5 ફૂટ આ બાજુ શું થયું છે જોવા ગયા. હવે એ ટ્રેક જુદો સ્પીડ વાળા વાહનનો ટ્રેક હતો, એટલે એની યારે જતું વાહન અથડાયું ને એનું અવસાન થયું. પણ કોઈ કેસ ન કરી શકે, ખોટા ટ્રેકમાં હતા. આ ટ્રાફિક સેન્સ. ચીનમાં એવો રિવાજ છે કે તમે એક પોઈન્ટેથી બીજા પોઈન્ટે જાઓ ત્યારે ચોક્કસ સમયમાં જ પહોંચવાનું, નહીં ઝડપથી નહીં મોડા. એટલે આપણે એક પ્રવાસી ગયા ત્યારે ના ડ્રાઈવરે વચ્ચે ગાડી ધીમી પાડીને એક જુદો ટ્રેક હતો ત્યાં ચલાવી ધીમે ધીમે. તો કે કેમ હવે આપણે સ્પીડ પકડી તો હવે કેમ ધીમી પાડી? તો કે જો આપણે પહેલા પોઈન્ટે વધારે વહેલા પહોંચશું સમય કરતા તો ત્યાં આપણી ઉપર દંડ થશે, આપણે ન પહોંચાય. આ ડ્રાઈવર પણ સમજે છે શિસ્તને, ટ્રાફિક શિસ્તને, સામાજિક શિસ્તને. મૂળ મહત્વનો મુદ્દો આ છે કે આપણે રાષ્ટ્રીય શિસ્તને, સામાજિક શિસ્તને સમજીએ છીએ, સ્વીકારીએ છીએ. આપણે ઘર ચોખ્ખું રાખશું પણ કચરો શેરીમાં નાખશું. નાના ભાઈ આમલામાં 38માં આવ્યા ત્યારે મારી બેન જે ત્યારે અમદાવાદ છે, મારીથી 8 વર્ષ મોટી, એ સાથે આવતી ઘણી વાર. મારા બા નો આવે, એ આવે. આમલા ગામમાં એક ઘર એમને ભાડે રાખેલું ને સવારમાં નાના ભાઈ સાવાના લઈને શેરી વાળવા નીકળે. એટલે સૌ નાના ભાઈ વાળી લે એ માટે કચરો ઘરમાં ત્યાં નાખે. નાના ભાઈ વાળી આગળ ગયા તો પાછળ નાખે. એટલે મારી બેન, નાના ભાઈ પાછા વાળે. મારી બેન કે નાના ભાઈ તમે હવે ત્યાં શું કામ જાઓ છો? તો કે બેટા તું થાકી ગયો ઘરમાં જા, હું આ બધું કરીશ. એટલે જે લોકો સ્વચ્છતા ઈચ્છે છે એને પણ ટેકો આપવાની આપણી મનોવૃત્તિ નથી. આ અહીંની બહાર આ ચિત્ર છે. આવી સંસ્થાઓમાં આ ચિત્ર નથી, અહીંની બહાર આ ચિત્ર છે. પણ એવો બહુ મોટો વિસ્તાર છે. આપણા જેવી સંસ્થાઓ તો આખી સાડીમાં એકાદ બુટ્ટી જેવી છે. તો આ સામાજિક શિસ્તનો અભાવ એ આપણી એક મોટી નબળાઈ છે.
અને આપણામાં બુદ્ધિ છે, પણ સંસ્કૃતમાં એક શબ્દ છે પ્રજ્ઞાપરાધ. પ્રજ્ઞાપરાધ એટલે અવળી બુદ્ધિ ચલાવવી, જાણી કરીને બુદ્ધિને અવળા માર્ગે વાળવી. એ આપણને આવડે છે. સરસ. ઇંગ્લેન્ડમાં એવો દાખલો બન્યો હમણાં કે વચ્ચે આજથી 3 વર્ષ પહેલા આપણો 5 રૂપિયાનો જે સિક્કો છે એવો ત્યાંનો એક પાનનો સિક્કો એવો છે. એટલે તમે ત્યાં પછી એવા બૂથ હોય કે જેમાં તમે એ સિક્કો નાખો પાનનો તો તમને બિસ્કિટ મળે, ચોકલેટ મળે, તમારે બીજું કોઈક વસ્તુ મળે. એટલે ભારતીય લોકો શું કરે, એટલે 5 રૂપિયાનો સિક્કો નાખીને એ વસ્તુ મેળવે. હવે પાઉન્ડ એટલે 75 રૂપિયા. એટલે બહુ ખુશ થાય કે 75 રૂપિયાની વસ્તુમાં 5 રૂપિયા મેળવી લીધી. પણ આ બુદ્ધિનો દુરુપયોગ છે. આપણે ત્યાં પણ એમ કહેવાય છે કે વચ્ચે 5 રૂપિયાનો સિક્કો નીકળ્યો ત્યારે 50 પૈસાનો સિક્કો લગભગ એની જેવડો હતો. 2 50 પૈસાના સિક્કા ભેગા કરો એટલે 5નો સિક્કો લાગે. તમે કોઈ પણ ના આપો એટલે હાથમાંથી લઈ લે, એને કઈ ખ્યાલ ન આવે. એટલે 5 રૂપિયાની વસ્તુ અથવા 5 રૂપિયાનું શાક ગૃહિણી 1 રૂપિયામાં લઈને સંતોષ માને. આ આપણી સ્થિતિ છે. એટલે મેં કહ્યું ને કે બુદ્ધિનો પણ આપણે યોગ્ય ઉપયોગ નથી કરતા, નૈતિક દિશામાં નથી. તો આવી 3 આપણી નબળાઈઓ. પછી પાયાની 3 બાબતોમાં સડો. આ પણ એક ત્રીજું મુખ્ય કારણ મને લાગે. એક ક્ષેત્ર તે કેળવણી, આપણી કેળવણી ખાડે ગઈ છે. બીજું તે ધર્મ. આપણો ધર્મ પણ ધર્મનું સાચું સ્વરૂપ જાળવીને બેઠો નથી. સડો એટલે તેના મૂળ સ્વરૂપમાં ફેરફાર અને એનું વિકૃત સ્વરૂપ એટલે સડો. એનો લાભ ન થાય, નુકસાન વધારે થાય, એ સડો. કેરી સડી ગઈ હોય તો શું થાય? દૂધ બગડી ગયું હોય તો શું થાય? તો શિક્ષણમાં સડો છે, ધર્મમાં સડો છે. ધર્મ અને ચરિત્ર વચ્ચે અંતર નથી. અને ત્રીજી વાત છે તે આપણી નેતાગીરીમાં સડો છે, આગેવાનીમાં સડો છે. એટલે આ મુખ્ય 3 સડા થકી આપણું આખું તંત્ર સડી ગયું છે, ખોરંભાઈ ગયું છે, અટકી પડ્યું છે. કેળવણીમાં સડો હોય એટલે એનો અર્થ એ થાય કે ભાવિ પેઢી તૈયાર થતી નથી. જે પેઢી તૈયાર થઈ છે થોડીક, એ વિલીન થશે એટલે પછી શૂન્યાવકાશ. જ્યાં સુધી રાષ્ટ્રીય ચરિત્રની નિસ્બત છે ત્યાં સુધી શૂન્યાવકાશ છે. યુવાનોમાં તાકાત ઘણી છે, ઉત્સાહ ઘણો છે, પણ એને દિશા આપે એવું કોઈ નથી. તો આ કેળવણીનો સડો છે. ધર્મને નામે આજે તલવાર ઉઠાવવામાં આવે છે, બંદૂક ઉઠાવવામાં આવે છે, વટાવૃત્તિ ચાલે છે. ધર્મ તો અનુભૂતિની વસ્તુ છે, આસ્થાની વસ્તુ છે. મેં પહેલા કહ્યું છે, એને આવું વિકૃત રૂપ આપવાનું, એને નામે એવા ધર્મસ્થાનો ઉભા કરવાના જેમાં ચારિત્રનું નામ નિશાન ન હોય. હમણાં મને એક જણે કીધું કે તમે આમ કે ફલાણાનું વ્યાખ્યાન સાંભળવા આવો. મેં કીધું શું એ સમજાવે છે? તો કે એ
આધ્યાત્મિકતા તરફ આપણને લઈ જાય છે એમની વાતો. મેં કીધું આવીશ. પછી કે પણ એની 1500 રૂપિયા ફી છે. મેં કીધું આધ્યાત્મિકતાની ફી? આ તો કેવો વધતો વ્યાઘાત છે, વિરોધાભાસ છે. કારણ કે આધ્યાત્મિકતા એટલે જ સંપત્તિ હાથની મેલ છે એવી મનોવૃત્તિ, અને એના 1500 રૂપિયા. તો આ વિકૃતિઓ છે, આંતરિક વિરોધાભાસ એ આપણા સમગ્ર તંત્રમાં આપણને દેખાય છે. અને દેશની કોઈ નીતિ નથી. સોમનાથ મંદિર છે એના રક્ષણ માટે હમણાં 4 સૈન્યના સૈનિકોને મૂક્યા છે. એને 3 મહિનાથી પગાર નથી મળતો. એને ડ્યુટી આપી છે, ત્યાં પગાર નથી મળતો. કોઈકની સારી સ્થિતિ હોય ઘરમાં, કોઈકની નબળી સ્થિતિ હોય ઘરમાં, કોઈક ઘરમાં એકલો કમાતો હોય, કોઈકને બીજા કમાતા હોય, એવો સૈનિક જાય ક્યાં? ડ્યુટી છોડી દે તો નોકરી હોઈ જાય. હમણાં ઇંગ્લેન્ડમાં વચ્ચે કરકસરના પગલા રૂપે ત્યાંની ગોરખા રેજિમેન્ટને ખતમ કરવાનો, એટલે કે બંધ કરી દેવાનો વિચાર કર્યો સરકારે. ગોરખા રેજિમેન્ટ એટલે નેપાળીઓ, જેમાં નેપાળીઓ સૈનિકો છે એવી રેજિમેન્ટ. એને એમ કે આપણે વિખેરી નાખીએ કરકસરના ભાગરૂપે. તો ઇંગ્લેન્ડની પ્રજાએ શાંત, જાગૃત, સ્પષ્ટ વિરોધ કર્યો કે નહીં, એને તમે વિખેરી નહીં શકો. એની વફાદારી અને એની સેવાની આપણે કદર કરવી જ જોઈએ. એને નોકરી પર ચાલુ રાખવા જોઈએ. સરકારે પોતાનો નિર્ણય બદલ્યો અને ત્યાં ગોરખા રેજિમેન્ટ ચાલુ છે. આ તો પારકા લોકો છે ગોરખા, એટલે ઇંગ્લેન્ડ માટે. છતાં એની કદર થાય છે. અને આપણે ત્યાં જુઓ, સોમનાથના મંદિરના રક્ષકોને પગાર નથી મળતો. તો આ સ્થિતિ છે. ભ્રષ્ટાચાર છે. ભ્રષ્ટાચારનો પાયો છે ચૂંટણી, ચૂંટણીનો ખર્ચ. 3 બાબતો મહત્વનો ભાગ ભજવે છે. એક, અનુભવાતી અસલામતી. ભ્રષ્ટાચાર માટે 3 મુખ્ય કારણો છે. અનુભવાતી અસલામતી, બીજું ચૂંટણીનો ખર્ચ, અને ત્રીજું નેતાઓની અનૈતિકતા. એમ કહેવાય છે કે આજે એક સાંસદ પાછળ આપણે 5 વર્ષે 1000 કરોડ રૂપિયાનો ખર્ચ કરીએ છીએ. ભારતની પ્રજા પોતાના આવા 542 સાંસદો છે, એક સાંસદ પાછળ 5 વર્ષે 1000 કરોડ રૂપિયા ખર્ચે છે. પછી એને વિશ્લેષણ કર્યું છે સરસ, કે 10 કરોડ ચૂંટણીનો ખર્ચ થાય છે. પછી 90 કરોડ રૂપિયા એ પોતે સમાજ સેવાના કામના ભાગરૂપે પોતાના ખિસ્સામાં નાખે છે. અને 900 કરોડ રૂપિયા એ પોતાના 5 વર્ષ દરમિયાન બીજાને ખવડાવે છે. આમ 1000 કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે. અને કેવું કામ કરે છે આપણે જાણીએ છીએ. તો ચૂંટણી એક એવું અનિષ્ટ છે જેને આપણે દૂર કરી શકીએ એમ નથી, અને જે આપણા ભ્રષ્ટાચારના મૂળમાં છે. અને એનું કારણ મેં કહ્યું તેમ નેતાઓ ભ્રષ્ટ છે, નેતાઓની અનૈતિકતા. પણ નહેરુ એકવાર સિંઘાનિયા કરીને કાનપુરના એક ઉદ્યોગપતિને, આ તો હું
ગઈ સદીના 50મા દાયકાની વાત કરું છું. નહેરુએ સિંઘાનિયા નામના ઉદ્યોગપતિને પૂછ્યું કે કાળું નાણું તમારી પાસે કેટલું છે, કેવી રીતે આવે છે? તો કે કાળું નાણું મારી પાસે કઈ નથી. તો કે કાળું નાણું તો હશે, કારણ કે બધે લખાય છે, બહુ ઉદ્યોગપતિઓ પાસે હોય છે ને, તમે કે એનો ઉપયોગ શું કરો છો? પછી લાંબી ચર્ચાના અંતે સિંઘાનિયા કહે છે કે જુઓ પંડિતજી, કોંગ્રેસને હું જે આપું છું એ કાળું નાણું હોય કે ધોળું નાણું હોય, શું કહેશું? ઇન્દિરા એને હું જે આપું છું એ કાળું નાણું કે ધોળું નાણું, શું કહેશું? શું બોલે નહેરુ? પણ નહેરુનું બીજું પાસું પણ હતું, સંસદની ગરિમા સાચવતા. એટલે 1957માં LIC લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીએ મુંદરા નામના એક ઉદ્યોગપતિને એની બોગસ કંપનીમાં 1 કરોડના શેર લીધા. બોગસ કંપનીના 1 કરોડના શેર લીધા. એટલે નહેરુના જમાઈ ફિરોઝ ગાંધીએ પ્રશ્ન ઉઠાવ્યો, આવું કેમ ચાલે? એટલે નહેરુએ એમને બોલવા દીધા અને MC ચાવલાને તપાસનું સોંપ્યું અને TT કૃષ્ણમાચારી નામના નાણામંત્રીને રાજીનામું આપવું પડ્યું. એટલે નહેરુ આવી લોકશાહી પ્રક્રિયા ચાલવા દેતા હતા. પણ આ બધા કારણો નેતાગીરી ભ્રષ્ટ છે અને બંને મોરચે આપણા રાજકારણીઓ છે તે નિષ્ફળ ગયા છે. વિવિધ લોબીઓનું પ્રભુત્વ છે, ભાષા પ્રદેશના વિવાદો છે. તેલંગાણા ઈચ્છે છે, ગોરખાલેન્ડ અલગ રહેવા ઈચ્છે છે. 7 બહેનો, આસામ ને ત્યાંના 7 નાના રાજ્યો, એ હાવ વિખૂટા પડી જાય એવી સ્થિતિ છે. પણ આ બધું ચાલે છે કારણ કે કોઈને રાષ્ટ્રની ચિંતા નથી. એક બીજો દાખલો, ડીઝલનો ભાવ કૂદકે ભૂસકે વધતો જાય છે. આ રાષ્ટ્રીય નીતિમાં ક્યાં ખામી છે એ હું બતાવવા માંગુ છું, કારણ કે નેતાગીરીમાં ખામી છે. ડીઝલનો ભાવ કૂદકે ભૂસકે વધતો જાય છે અને પેટ્રોલનો પણ ડીઝલમાં સરકાર સબસિડી આપે છે, એટલે એનો ભાવ પેટ્રોલ કરતા ઘણો ઓછો રહે છે. સરકાર 18% સબસિડી આપે છે, પણ પહેલા જયારે એ સબસિડી શરૂ કરી 1954માં, ત્યારે ખાનગી વાહનો કેવળ 3% હતા. 3% ડીઝલ વાપરતા હતા. આજે ખાનગી વાહનો ઘણા વધારે ટકા ડીઝલ વાપરે છે. એટલે આજે 2 કરોડની ગાડી કે 70 લાખની ગાડી ડીઝલથી ચલાવીને કોઈ મોટો ઉદ્યોગપતિ ડીઝલની સબસિડીનો લાભ લે છે અને સરકાર એ ડીઝલની સબસિડી ને સરભર કરવા માટે પેટ્રોલ પર એક્સાઇઝ ડ્યુટી નાખે છે, વેચાણ અને આવક વેરો નાખે છે. એટલે આજે ઉદ્યોગપતિની ગાડી સબસિડી લે છે અને સામાન્ય માણસનું બાઇક કે રિક્ષા એ પેલી સબસિડી ચૂકવે છે પેટ્રોલ વાપરીને. આવી નીતિ છે. એટલે એમ કહેવાય કે દરેક ક્ષેત્રે એક પ્રકારની બેવફાઈ
આપણા દેશમાં ઘર કરી ગઈ છે. અને એક બીજી નબળાઈ છે તે કેટલાક મીઠા ઝેર. તો હું તો જરાક ઝડપથી ચાલું છું. મીઠા ઝેર અથવા તો ભેંસના શિંગડામાં પગ, એ હલવાઈ જાય પછી ન કાઢી શકાય અને મુશ્કેલી તો ઘણી પડે. અથવા એક હમણાં દવા આવે છે સ્ટીરોઇડ. એ દવા એમ કે છે કે એક રોગને કાઢીને બીજા 3 ને લાવે છે. એટલે બકરો કાઢતા ઊંટ કહે છે. તો આવી આપણી કેટલીક નીતિઓ છે જે મૂળભૂત રીતે સારી હતી પણ એના દુષ્પરિણામો વધારે છે. તો એક નીતિ છે તે બિન સાંપ્રદાયિકતા. બિન સાંપ્રદાયિકતા આપણા બંધારણમાં નથી. બિન સાંપ્રદાયિક શબ્દ, ધર્મનિરપેક્ષ શબ્દ, સેક્યુલર શબ્દ ઇન્દિરાજીએ 1976 બંધારણમાં ઉમેર્યો. પણ ખરેખર આપણે બિન સાંપ્રદાયિક છીએ? એક લેખક પ્રશ્ન કરે છે કે કેરળની સરકારે, આપણા ત્યાંના કાયદાઓને એવું ઠરાવવામાં આવ્યું છે કે કેરળની સરકારે દર વર્ષે હિન્દુ મંદિરોની જાળવણી માટે આપણે હજ યાત્રામાં ખર્ચ કરીએ છીએ કરોડો. આપણે ધર્મસ્થાનોને મદદ કરીએ છીએ. આપણી સરકાર, આપણી એટલે આપણી સરકાર. આપણે ધાર્મિક ઉત્સવોને મદદ કરીએ છીએ, ધર્મગુરુઓને મદદ કરીએ છીએ. તો આપણે બિન સાંપ્રદાયિક કઈ રીતે છીએ? બિન સાંપ્રદાયિક એટલે તો જે ધર્મના નામે કોઈ નિયમ ઘડતો નથી તે. વાસ્તવમાં આપણો દેશ, આપણો સમાજ બિન સાંપ્રદાયિક છે નહીં ને રહી શકે નહીં. પણ આ એક દૂષણ ઘુસાડવામાં આવ્યું છે. એવું જ બીજું દૂષણ છે અનામતનું. એમાં પણ તાર્કિકતા અને વૈજ્ઞાનિકતા નથી અને એનો દુરુપયોગ થાય છે. એવું ત્રીજું દૂષણ છે લઘુમતી. આજે શીખોને પણ લઘુમતીમાં ગણાવવામાં આવે છે. જૈનો પણ આ પ્રયત્ન કરે છે પોતે લઘુમતીમાં ગણાય અને એનો લાભ લે. હવે જૈન અને શીખ બંને તો હિન્દુ ધર્મના ફાંટા છે. બૌદ્ધ ધર્મ પણ એમાંથી જન્મ્યો છે. અને છતાં આવા વાડા ઉભા કરવામાં આવે છે. અને આસામમાં કોઈ રાજ્યમાં હિન્દુઓ લઘુમતીમાં છે તો પણ એને એ નિયમનો લાભ નથી મળતો. ત્યાં જે લઘુમતીમાં છે એને લાભ મળે છે, જો લઘુમતીની યાદીમાં હોય તો. અને એટલે આ કેટલાક એવી નીતિઓ છે, એવા પગલાં છે જે આપણને બૂમરેંગ થાય છે. અને એક હિન્દુ શબ્દ પણ સમજી લેવા જેવો છે. હિન્દુ શબ્દ આપણા ધર્મ માટે નથી. એ સિંધુ નદીનો ગ્રીક લોકો દ્વારા થયેલો અપભ્રંશ છે, ઇન્ડોઝ. અને એની ઓલિકોર નો પ્રદેશ પછી ઇન્ડોઝ કહેવાયો. હિન્દુ ધર્મ માટે એ શબ્દ નથી. એટલે આપણા બંધારણમાં આ દેશને શું નામ આપવું એ વિચાર થયો ત્યારે પાકિસ્તાન અને હિન્દુસ્તાન, પાક એટલે પવિત્ર, પાકિસ્તાન, આનું હિન્દુસ્તાન એવું નામ રાખવાનું પણ સૂચન આવ્યું. પણ બંધારણ સભાએ બહુમતીએ એ સૂચન નકાર્યું અને ભારત ધેટ ઇઝ ઇન્ડિયા એવું બંધારણમાં પહેલું વાક્ય લખાયું. તો
તો હિન્દુ શબ્દને આપણે સમજી લેવાની જરૂર છે. એના થકી જે ગેરસમજો થાય છે એ પણ સમજી લેવાની જરૂર. જોકે સચ્ચિદાનંદજીને મેં પ્રશ્ન પૂછ્યો હતો ઘણા વર્ષો પહેલા કે હિન્દુ શબ્દ બરાબર છે આપણા ધર્મ માટે? તો કે બરાબર નથી, પણ એટલો બધો પ્રચલિત થઈ ગયો છે ભાઈ કે એને હવે કાઢવો મુશ્કેલ છે. તો એમની વાત સાચી છે, વ્યવહારો છે, પણ આપણે સમજી તો શકીએ ને આ વસ્તુ આમ છે. આપણો સનાતન ધર્મ છે, આપણો વૈદિક ધર્મ છે. તો અને પાંચમી ખામી તે વૈશ્વિક પ્રશ્ન, એની ચર્ચામાં હું અત્યારે નહીં જાઉં, પણ જેમ આપણે ગામમાં શાંતિથી સ્વચ્છતાથી ન રહી શકીએ જો આપણી આજુબાજુ સ્વચ્છતા અને શાંતિ ન હોય તો, એમ જો વિશ્વમાં પ્રશ્નો હોય તો ભારત એકલો શાંતિથી ન જીવી શકે. વિશ્વ આજે પ્રશ્નોથી સળગે છે. કુદરતી પ્રશ્નો છે, માનવ સર્જિત પ્રશ્નો છે. એટલે એક જણે તો તલત મહેમૂદની પેલી પંક્તિ સંભાળીને કીધું છે કે આપણે આમાંથી જાગીએ, આખું વિશ્વ જાગે, પૂરું જાગી લે ત્યારે કદાચ આપણે એમ ગાવાનું બનશે કે સબ કુછ લૂટા કે હોશ મેં આયે તો ક્યાં કિયા. એ તો પ્રેમના સંદર્ભમાં એ ગીત છે, પણ પછી આપણે આવું કહેવું પડશે. જયારે આપણે જાગશું ત્યારે બહુ મોડું થઈ ગયું હશે, પણ એ વિશ્વના સંદર્ભમાં છે. પ્રયત્ન પણ થાય છે જાગવાના. આવા પ્રશ્નો અને એના ઉકેલો બહુ ટૂંકમાં આવે હું તમારી પાસે મૂકીશ. એક ઉકેલ છે તે સત્યાગ્રહ અને આંદોલન છે કે નહીં, કાલથી જ શરૂ થવાનું છે. મને એટલું બધું કામયાબ નથી લાગ્યું, કારણ કે એવું આંદોલન 75 થઈ ગયું ઇન્દિરા ગાંધી સામે, અને એ વખતે તો જયપ્રકાશ જેવા નેતા હતા, મોરારજીભાઈ જેવા વડાપ્રધાન થઈ શક્યા. આજે એવી નેતાગીરી નથી, એવી અનુકૂળતા નથી, પ્રજા એટલી સાથે નથી. ત્યારે તો થયું અને ચૂંટણીમાં ઇન્દિરાજી હાર્યા, પણ પછી શું થયું? પછી એ થયું કે જે નવું પ્રધાનમંડળ આવ્યું એમાં જ અંદર મુસાફુરસી થઈ અને 3 વર્ષમાં એ પ્રધાનમંડળ વિખેરાઈ ગયું, એ પક્ષ વિખેરાઈ ગયો અને ફરી ઇન્દિરાજી 80માં સત્તા ઉપર આવ્યા. એટલે હું કહેવા માંગુ છું કે જન આંદોલન, સત્યાગ્રહ જો બંધારણીય રીતે કામ કરશે તો થશે. ને બંધારણીય રીતે જન આંદોલન એટલે શું? બંધારણીય રીતે જન આંદોલન એટલે ચૂંટણી દ્વારા, ચૂંટણી કમિશન, ચૂંટણી પંચ દ્વારા અને ન્યાયતંત્ર દ્વારા જાગૃતિ, તો તમે કંઈક પરિણામ લાવી શકશો. દાખલા તરીકે વચ્ચે ચૂંટણી પંચે એક નિયમ કર્યો હતો કે જે ઉપર કોઈ પણ કેસ હશે એ ઉમેદવાર નહીં બની શકે. તેની તરત અસર થઈ. પછી તો બધું શેષાન ગયા અને શેષાન પાછા ચોમાખીમાં આવી ગયા, અભિમાનમાં આવી ગયા. એટલે એ પછી બહુ સફળ ન થયું, પણ એ વખતે એને અસર કરી હતી મુદ્દાએ. એમ શુદ્ધ માણસ જ ચૂંટણીમાં લડી શકે અને નહીતર એને પાછો બોલાવવાનો અધિકાર પ્રજાને પાસે હોય. બીજી વખતે એને ન ચૂંટવાનો પણ પ્રજા પાસે અધિકાર હોય. આ બધું થાય તો કદાચ આ બધું સુધરે, રાજકીય રીતે સુધારો થાય. થાઈલેન્ડમાં 6 વર્ષ પહેલા લશ્કરી બળવો છે. લશ્કરી બળવો પણ એક ઉકેલ હોય છે, પણ કુપન બળવાનું આવું સફળતા છે એની પર નિર્ભર કરે છે કે પછી જે સત્તા ઉપર આવે એ શું કરે છે. નેપોલિયન પણ બળવા તરફથી બળવાની સામે જ હતો અને રાજા તરફ હતો,
પણ પછી બળવામાં ભળી ગયો ને સમ્રાટ થઈ ગયો આખા યુરોપ. એની મહત્વાકાંક્ષા જાગી. એટલે બળવો કર્યા પછી સફળતાથી મહત્વાકાંક્ષા જાગે તો મુશ્કેલી. થાઈલેન્ડમાં એવું થયું કે 2006 બળવો થયો અને સૈન્ય બહુ સમજપૂર્વક એવું વલણ રાખ્યું કે પ્રજા વિકાસના કામો ચાલુ રહે, ભ્રષ્ટાચાર અટકી જાય, કારણ કે એને કારણે બળવો થયો. અને યોગ્ય સમયે પુનઃ ચૂંટણી થાય અને જે વડાપ્રધાન થાય એને બધું સોંપી દેવાનું. આવી એટલે મૂળ વાત એ છે કે તમારી નીતિ શું છે, તમારી નિષ્ઠા શું છે, તો કદાચ આ સુધારો થાય. બીજું એમ પણ લાગે છે કેટલીક સ્વાયત્ત સંસ્થાઓ, કેવા મંડળો પણ પોતાનો વિરોધ દર્શાવી શકે, પોતે સફળ થઈ શકે. જેમ કે હમણાં નોઈડામાં ખેડૂતોએ બળવો કર્યો, વાંધો વિરોધ ઉઠાયો અને એમની 600 એકર જમીન છે, હેક્ટર જમીન છે, તે તેમને પાછી મળવાની શક્યતા છે. અમદાવાદ પાસે એક ગામ છે, ત્યાં એ સ્વયંભૂ પુત્રી જન્મનો ઉત્સવ મનાવે છે. કારણ કે પછાતોને, બહેનોને જે સહન કરવું પડે છે આ દેશમાં, એનો પ્રતિકાર આ રીતે કરે છે. ચેન્નાઈમાં એક વિજય આનંદ કરીને માણસ છે, એને લાંચ માટે, લાંચની સામે એક નોટ પ્રગટ કરી છે ₹0 અને એની ઉપર લખ્યું છે 5th પિલર, પાંચમો સ્તંભ. સરકાર, સંસદ, ન્યાયતંત્ર, માધ્યમો અને પ્રજા. પાંચમો સ્તંભ એ પ્રજા. અને એ નોટ ₹0 છે ને આપણી દરેક નોટ ઉપર લખેલું હોય છે, એની ઉપર લખેલું છે કે હું કોઈને લાંચ આપીશ નહીં, કોઈની લાંચ લઈશ નહીં. તો આ બધા પોતપોતાની રીતે કંઈક કરે છે. એમ પણ થઈ શકે બિન સરકારી સંસ્થાઓ છે, આવા મીડિયા કે સ્વાયત્ત સ્તંભો છે, ન્યાયતંત્ર પણ જાગી શકે છે. અત્યારે જાગ્યું જ છે, સરકારને ગમતું નથી, પણ એ બધાની મર્યાદાઓ છે. અને એક બીજું પરિબળ છે તે વ્યક્તિગત જાગૃતિ. આપણે હવે હું બહુ થોડા ગાળામાં પૂરું કરું છું. વ્યક્તિગત જાગૃતિ આપણે લાવવી જોઈએ અને એનું માધ્યમ કેળવણી છે ને આપણે કામ કરી રહ્યા છીએ. તો આપણે આપણી ભૂમિકાએ રાષ્ટ્ર માટેની નિષ્ઠા અને નૈતિક જવાબદારી સ્વીકારીએ તો એ કરવા જેવું છે અને એનું શ્રેષ્ઠ માધ્યમ કેળવણી છે. 3 પ્રકારના સંબંધોનો હાથ પણ આપણે સ્વીકારવો જોઈએ. આપણો રાષ્ટ્ર સાથે નૈતિક સંબંધ છે, કાનૂની સંબંધ છે ને લાગણીનો સંબંધ છે. એની વચ્ચે એક પ્રકારની સંવાદિતા રહે, એ પણ આપણે કરવું જોઈએ. અને આપણે આ બધા પછી પણ આખરે આ બધું સર્વશક્તિમાનને ચરણે મૂકવું જોઈએ. ભાઈ તું શું ઈચ્છે છે? ઉત્ક્રાંતિ દ્વારા આજે જે વૈશ્વિક મંદી આવી છે એના પ્રત્યાઘાત રૂપે, બીજા કોઈ કારણે, બીજા કોઈ નિમિત્તે આ બધા પ્રશ્નો હલ થઈ જશે અને ફરી એક સુસમાજ ઉભો થશે. અતિમાનવનો જન્મ થશે, અતિમાનસ જન્મ છે, માનસિક ક્રાંતિ થશે. આ બધું ભવિષ્યના ગર્ભમાં છે. કુદરતને, કાળને, ભગવાનને આપણે સોંપી શકીએ એમ છીએ. તો એની ઉપર આસ્થા રાખીને આપણે એ રીતે પણ ચાલીશું. તો મિત્રો, આજના દિવસે હું આપણા સૌ વતી પ્રભુને એવી પ્રાર્થના કરું છું કે સ્વાતંત્રના આદિને, અમારું સ્વાતંત્ર્ય, અમારી સમાનતા, અમારું સાર્વભૌમત્વ અને દુનિયા આખીનું કલ્યાણ થાય એવું કંઈક તું કરજે. ભાઈઓ અને બહેનો, તમારી વચ્ચે મેં
લગભગ 1.5 કલાક વાત કરી. તમને થોડાક થકવ્યા, પણ પછી મેં મારી વાતને ઘણી ટૂંકાવી નાખી. એટલા માટે કે મહત્વની વાત હતી, પણ વિવેકાનંદે કીધું છે કે પહેલું ભોજન પછી કસરત. એટલે પહેલો આનંદ, પહેલી સ્વાભાવિકતા, પછી બીજું બધું. એટલે આ નિમિત્તે ખૂબ વાંચા વિચારો. મને તો મારી નિશા કહેતી હતી કે પપ્પા તમે તો કેટલા પેજનો લેખ લખવાના છો. લેખ નથી, મને જે મુદ્દાઓ સૂઝ્યા, મને જે મારા મનમાં ઉઠ્યા, જે ઉદાહરણો, પછી તો મેં ઉદાહરણો બંધ કરી દીધા. જે ઉદાહરણો મારી પાસે આવ્યા એ તમારી પાસે મૂકવાનો પ્રયત્ન કર્યો, અને એ દ્વારા મને જે ચિત્ર લાગ્યું, જે પ્રશ્નો લાગ્યા અને જે ઉકેલો લાગ્યા એ તમારી પાસે મૂકવાનો પ્રયત્ન કર્યો. અને આ નિમિત્તે આ બધું તમારી પાસે મૂકવાનો મને અવસર મળ્યો, અને તમે શાંતિથી સાંભળ્યો મને. એ માટે સંસ્થાના આયોજકોનો, સંસ્થાના પદાધિકારીઓનો અને તમારો સૌનો આભાર. આદરણીય શ્રી ભરતભાઈએ સાંસ્કૃતિક ભારત અને આ સમયમાં ભારતને કેવા વિકાસની જરૂરિયાત છે તેના વિશે અહીં બેઠેલા યુવાનોને આ પર્વ નિમિત્તે ઘણું બધું જાણવા મળ્યું. કાર્યક્રમને અંત તરફ લઈ જતા સ્નાતક ન્યાયતાલીમ મહાવિદ્યાલય આચાર્ય ડોક્ટર શ્રી પ્રીતિબેન મૈયાણીને વિનંતી કરીશ કે તે સમગ્ર કાર્યક્રમની આભાર વિધિ કરે. લોક ભારતીત્વ જેના મનો શારીરિક તંત્રના રગે રગમાં પ્રગટી રહ્યું છે તેવા માનનીય આદરણીય ભરતભાઈ ભટ્ટ, સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી અરુણભાઈ દવે, નિયામક શ્રી હસમુખભાઈ, સાથી કાર્યકર ભાઈઓ બહેનો અને સારસ્વત ભવનમાં ઉપસ્થિત સૌ સારસ્વત મિત્રો, સૌ પ્રથમ આ 65મા સ્વાતંત્ર્ય દિનની સૌને ખૂબ ખૂબ શુભેચ્છા. અહીંથી સંગીત વૃંદ જ્યારે ધીરે ચલો એવું કંઈક ગણગણાવી રહ્યું હતું ત્યારે અહીં પ્રતીક તમે જુઓ છો તેના સફેદ ભાગમાં એક જીવડું ધીમે ધીમે ચાલતું. આ જીવડાએ આ ગીતની સંવેદનાને પકડી હશે એવું આપણે માનીએ. તો આ લોક ભારતીના પરિસરમાં આપણે પણ આવી સંવેદનાઓ આ દિવસે જગાડીએ. આપણે અહીં કેટલાક શપથ લીધા છે, એને આ પરિસરની બહાર નીકળી અને ભૂલી ન જઈએ, એને કાયમ મળાવ્યા કરીએ. અને ભરતભાઈએ કહ્યું તેમ લોક ભારતીત્વનો એલ, નોટ લર્નિંગ લાયસન્સનો, આ લોક ભારતીત્વનો એલ આપણા સૌ પર લાગે, માત્ર માર્કશીટના સ્વરૂપમાં નહીં પરંતુ તેના મૂલ્યોના સ્વરૂપમાં, અને એનો ચેપ આપણે બધાને લગાડીએ તેવી આ દિવસે શુભકામના, શુભેચ્છા, લાગણી વ્યક્ત કરું છું. ભરતભાઈની પરત્વે આભારની લાગણી ત્યારે જ પ્રગટ કરી કહેવાય કે જો આપણે આપણામાં આ લોક ભારતીત્વને જગાડી શકીએ. માત્ર આભારના બે શબ્દો ભરતભાઈ માટે કદાચ અપૂરતા છે, માટે આ તકે વધુ સમય નથી લેતી. અહીં આ કાર્યક્રમને જેમણે પણ સફળ બનાવવામાં પોતાનું યોગદાન આપ્યું છે તે સર્વેનો નામ લેવાની પણ ચેષ્ટા નથી કરતી, કારણ મને ખ્યાલ છે અમારા બાળકો નાસ્તો કર્યા વગર બેઠા છે. માટે સર્વેનો ખૂબ ખૂબ આભાર. અંતે એટલું કહું છું મિત્રો કે બળદ છપ્પરમાં ખેતીવાડી વિભાગમાં
ઘણા વર્ષો સુધી ખેતી કરી અને જેણે આપણા ખેતીવાડી વિભાગને પોતાની સેવા આપી એવા એક બળદે પોતાના પ્રાણ આ લોકભારતીના પરિસરમાં છોડ્યા, એના પરત્વેની સંવેદના જ્યારે આપણે જગાડીશું ત્યારે આ લોકભારતીત્વને પામ્યા તેવું ગણીશું. ભરતભાઈ, અમે તમને ખાતરી આપીએ છીએ કે આ જે કાંઈ વિકરાળ ચિત્ર આજે છે આપણી સામે, એમાં એક સરસ મજાના લોકભારતીત્વનો દીપ અમે સૌ આપના આશીર્વાદથી પ્રગટાવીશું. જય લોકભારતી અસ્તુ. હવે આપણે સૌ મધુરા સ્વાદ માણતા માણતા છૂટા પડીએ અને આઝાદીની મુક્ત ક્ષણોને માણીએ.